નમસ્કાર મિત્રો, એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું એમ કે દેસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો 24 ઓગસ્ટ 2024ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને નેશનલ કાઉન્સિલ ફોર સ્ટાફ સાઇડની એક સ્ટેન્ડિંગ કમિટી સાથે મિટિંગ થયેલી. આ મિટિંગમાં વડાપ્રધાન શ્રી દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમને એપ્રૂવ કરવામાં આવેલી. મિત્રો આજે આપણે આ વિડીયોમાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે ડિટેલમાં સરળ શબ્દોમાં જોવાના છીએ. મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો અમે વાત કરીએ યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમની. તો મિત્રો આ પેન્શન સ્કીમ જે છે એ મેઇન તો 5 પિલર ઉપર ડિપેન્ડ છે. મિત્રો આ પિલર્સની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આવશે એશ્યોર્ડ ફૂલ પેન્શન, ત્યારબાદ એશ્યોર્ડ ફેમિલી પેન્શન, એશ્યોર્ડ મિનિમમ પેન્શન, ઇન્ફ્લેશન ઇન્ડેક્સેશન એન્ડ લમસમ પેમેન્ટ. મિત્રો આપણે આ વિડીयोમાં एक પછી एक डिटेल में एक पिलर्स विषय જોવાના છીએ. यूपीएस का सबसे पहला पिलर है, इसकी डिटेलिंग देखनी चाहिए हमें. जो ये अमाउंट मिलेगा वो रिटायरमेंट से पहले के 12 महीनों की एवरेज बेसिक पे का 50% होगा. मैं रिपीट कर रहा हूँ, अश्योर्ड पेंशन का जो अमाउंट है दैट विल बी the average of basic pay of 12 months before superannuation, उसका 50%. और इस फुल पेंशन के लिए जो क्वालिफाइंग सर्विस रहेगी वो रहेगी 25 ईयर्स. यानी 25 वर्ष तक अगर किसी ने काम किया है, सेवा की है, तो उसको फुल पेंशन यानी जो ये अश्योर्ड पेंशन का अमाउंट है वो मिलेगा. એશ્યોર્ડ ફૂલ પેન્શન જેમાં મિત્રો આપણને જે છે ફૂલ પેન્શન કઈ રીતે મળશે તેની વાત કરીએ તો લાસ્ટ જે તમારા 12 મહિનાની જે બેઝિક પે હોય તેના 50% જે છે એ તમને પેન્શન તરીકે મળશે. અને સૌથી અગત્યની વાત, તમારી જે સર્વિસ જે છે એ 25 વર્ષ સુધીની હોવી જરૂરી છે. सेकंड पिलर इस यूपीएस का है अश्योर्ड फैमिली पेंशन. किसी भी कर्मचारी के डिमाइज से पहले इमीडिएटली पहले जो पेंशन थी, अमाउंट था, उसका 60% मिलेगा एम्प्लॉय के, डिसीज्ड एम्प्लॉय के स्पाउस को. ત્યારબાદ મિત્રો બીજા પિલર્સની વાત કરવામાં આવે તો એશ્યોર્ડ ફેમિલી પેન્શન. કર્મચારીનું જ્યારે કોઈ પણ મૃત્યુ થઈ જતું હોય તો કર્મચારીના મૃત્યુના કિસ્સામાં મૃત્યુ સુધી જે પણ પેન્શન મળતું હોય તેના 60% રકમ જે છે એ તેના સ્પાઉસને પેન્શન તરીકે મળશે. અને જ્યાં સુધી તેના સ્પાઉસ जो है हयात है ત્યાં સુધી જે છે આ રકમ તેને પેન્શન તરીકે મળતી રહેવાની છે. थर्ड पिलर है अश्योर्ड मिनिमम पेंशन. कई बार देखा कि सर्विस कम होती है और कंट्रीब्यूशन जितना हुआ है उससे एक सफिशिएंट अमाउंट नहीं मिल पाता था, और ये अपने आप में एक बड़ा विषय था केंद्र सरकार के कर्मचारियों का और एनपीएस में जुड़े सभी कर्मचारियों का. इसीलिए एक मिनिमम अश्योर्ड मिनिमम पेंशन 10,000 रुपीज पर मंथ, वो इसमें यूपीएस में थर्ड पिलर ये रखा गया. મિનિમમ પેન્શન જ્યારે કોઈ કર્મચારી જે છે એની સર્વિસ 25 વર્ષ કરતાં ઓછી હોય અને એ સમયે જે છે એ મિનિમમ જે છે એ પેમેન્ટ નક્કી ન થઈ શકતું હોય તેવા કિસ્સામાં 10 વર્ષ સુધીની સર્વિસ હોય ત્યારે 10,000 પર મંથ જે છે એ તેને રકમ પેન્શન તરીકે મળશે. અને સૌથી અગત્યનો પિલર્સની જો વાત કરવામાં આવે તો જે છે ચોથા ક્રમે આવે છે. મિત્રો ઉપરની જે પણ ત્રણેય પિલર છે તેમાં ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે કે મોંઘવારી ભથ્થુમાં જે પણ વખત વધારો થશે એ પ્રમાણે જે છે એ પેન્શનની એમાઉન્ટમાં પણ ચેન્જીસ જોવા મળશે. ત્યારબાદ મિત્રો પાંચમા પિલર્સની વાત કરીએ તો સર્વિસના અંતે તમારે જે છે એ લમસમ એમાઉન્ટ જે આપવામાં આવે છે એ લાસ્ટ જે 6 મહિના હોય તેનું ડીએ પ્લસ એચઆરએ એટલે કે મોંઘવારી ભથ્થું જે છે એના પ્રમાણે ગણતરી કરી અને લમસમ એમાઉન્ટ તમને આપવામાં આવે છે. મિત્રો આના સિવાયની સૌથી અગત્યની વાત કરીએ તો દર 3 વર્ષે કમિટી દ્વારા વખત આ પેન્શન સ્કીમમાં જે ગવર્મેન્ટનું કન્ટ્રીબ્યુશન છે તેની સમીક્ષા કરવામાં આવે છે. હાલમાં મિત્રો ગવર્મેન્ટનું કન્ટ્રીબ્યુશનની વાત કરવામાં આવે તો 18.5% છે અને એમ્પ્લોય દ્વારા જે છે એ કન્ટ્રીબ્યુશન 10% કરવામાં આવશે. એટલે કે દર 3 વર્ષે આ જે ગવર્મેન્ટનું કન્ટ્રીબ્યુશન છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત જણાય તો કન્ટ્રીબ્યુશન વધારવામાં આવશે. સાથે સાથે એ પણ બાંહેધરી આપેલી છે કે આ
હાલમાં જે કન્ટ્રીબ્યુશન નક્કી કરવામાં આવેલું છે એટલે કે 18.5%, તેને ભવિષ્યમાં ક્યારેય ઘટાડવામાં નહીં આવે. સાથે સાથે મિત્રો, કોઈ પણ રાજ્ય સરકાર જે છે ઈચ્છે તો પોતાના રાજ્યના કર્મચારીઓ માટે પણ આ પેન્શન સ્કીમ જે છે એ એડોપ્ટ કરી શકે છે. અને અંતે મિત્રો, વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે વિડીયોને લાઇક કરો. આ સિવાય તમારે જે છે એ યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે તમારું શું મંતવ્ય છે, તેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે, તમારા મત મુજબ શું મંતવ્ય હોવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.